નવા વર્ષે પણ જોવા મળી રહી છે વરસાદી આફત। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છે, જેને કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઈ છે। માવઠાના મારનો સૌથી વધુ ફટકો ધરતીપુત્રોને જ લાગી રહ્યો છે। તૈયાર પાક ડાંગર કે જે કમોસમી કહેરને કારણે સુકાઈ ગયો છે। જો કે આગામી દિવસોમાં પણ વરસાદ આવશે તો પછી ખેડૂતોને રડવાનો વારો આવી શકે છે। માવઠાની આફતથી સાવધાન। ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ। મેઘરાજા લાવશે નવા વર્ષે મુશ્કેલી। ધરતીપુત્રોની વધી શકે છે પરેશાની। અરબ સાગરમાં હલચલ થઈ તેજ। બંગાળની ખાડીમાં બની મજબૂત સિસ્ટમ। રાજ્યમાં શિયાળો જામે એ પહેલા જ ચોમાસું મચાવી શકે છે કહેર। આમ તો ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી છે। આમ છતાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ ઊભી કરી શકે છે મુશ્કેલી। અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ રહી છે, જેમની હલચલ ગુજરાતના હવામાન ઉપર અસર કરતી હોય છે અને સામાન્ય રીતે વરસાદ લાવતી હોય છે। હાલ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં જોવા મળેલો વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે, જે આગામી 24 કલાક દરમિયાન ધીમી ગતિએ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં શ્રીલંકાની પાસે સર્જાયેલો વેલમાર્ક લો પ્રેશર એરિયા તમિલનાડુના દરિયા કિનારા પાસે પહોંચ્યો હતો, જે ગુરુવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। બંગાળની સિસ્ટમની અસર હેઠળ આગામી 1-2 દિવસ દરમિયાન મરાઠવાડા, વિદર્ભ અને કોંકણ પટ્ટીમાં ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। મહારાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। ડાંગ, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે। કેન્દ્ર શાસિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આ વરસાદની અસર જોવા મળશે। રાજ્યમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે એ પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય થવાની હવામાનમાં ફેરફાર આવી શકે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે તે 4 નવેમ્બર સુધી સક્રિય રહે તેવી પણ શક્યતાઓ છે। રાજ્યના વાતાવરણમાં હાલ ભેજનું પ્રમાણ વધ્યું છે। હવામાનમાં નોંધાઈ રહેલા ફેરફારને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે તેમ છે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ જો મજબૂત બને તો નવા વાવાઝોડાની રચનાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલનું પણ માનવું છે કે ગુજરાતમાં 5 નવેમ્બર સુધી માવઠાનો કહેર રહી શકે છે। તારીખ 23-24માંથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત થઈને તારીખ 27, 28 અને 29 તારીખમાં લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં આ સિસ્ટમ આવશે અને તારીખ 19થી અરબ સાગરમાં જે હલચલ વધી છે આ હલચલને વેગ મળશે અને ધીરે ધીરે આ સિસ્ટમના અસરના કારણે અરબી સમુદ્રમાં પણ તોફાન બનવાની શક્યતા રહેશે। જો કે આ તોફાનનો માર્ગ થોડો દૂર રહેશે, પરંતુ આ મહિનાના અંતમાં 27 તારીખથી 5મી નવેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। આ આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાનો કહેર જોવા મળશે, જેનાથી સૌથી વધુ નુકસાન રાજ્યના ખેડૂતોને થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।